નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામ પાસે વહેલી સવારે ગમકવાર અકસ્માત સર્જાયો હતો। કન્ટેનર ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતક અંબેઠા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। વાગરા તાલુકાના અંબેઠા ગામના 42 વર્ષીય વિજય લક્ષ્મણ પરમાર ગેસનું કેવાયસી કરાવવા માટે બાઇક પર આમોદ તરફ આવી રહ્યા હતા। દરમિયાન સવારે આશરે 9 વાગ્યાના અરસામાં રોજા ટંકારિયા ગામ પાસેના વળાંક પર કન્ટેનર ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવાર વિજય પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। મૃતક દહેજની ખાનગી કંપનીમાં કરાર આધારિત નોકરી કરતા હતા। તેમના પરિવારમાં પત્ની અને 2 સગીર દીકરાઓ છે। બનાવને પગલે અંબેઠા ગામમાં શોકનો માહોલ છવાયો છે।